ગુજરાતી નિબંધ ચૂંટણીમાં ભાગ ભજવતા પરિબળો. ચૂંટણીમાં ભાગ ભજવતા પરિબળો. આપણા દેશમાં લોકશાહી રાજ્ય વ્યવસ્થા છે. લોકશાહી એટલે લોકો વડે, લોકો માટેની, લોકોની સરકાર. દેશના મતદારો દર 5 વર્ષે ચૂંટણી દ્વારા પોતાના પ્રતિનિધિઓ ચૂંટી કાઢે છે. રાજકીય પક્ષો ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઊભા રાખે છે. પછી આ ઉમેદવારોને જીતાડવાના સક્રિય પ્રયત્નો કરે છે. કોઈ પણ રાજકીય પક્ષ ચૂંટણી પ્રચારનું વ્યવસ્થિત તંત્ર ગોઠવે નહીં તો ચૂંટણી જીતી શકતો નથી. ચૂંટણીમાં અનેક પરિબળો ભાગ ભજવતા હોય છે. ચૂંટણીમાં ભાગ ભજવતા પરિબળોમાં વર્તમાનપત્રો સૌથી મહત્ત્વનું માધ્યમ છે. તેના દ્વારા દરેક પક્ષ પોતાના પક્ષના આદર્શો, પક્ષનો કાર્યક્રમ વગેરે પ્રજા સમક્ષ રજૂ કરે છે. વળી તે પોતાના પક્ષના ઉમેદવારનું સારું અને વિરોધ પક્ષના ઉમેદવારનું હલકું ચિત્ર રજૂ કરે છે. ચૂંટણીમાં ભાગ ભજવતા પરિબળોમાં બીજું પરિબળ જાહેર સભાઓ છે. જાહેર સભાઓમાં જે તે રાજકીય પક્ષના ઉમેદવારો અને તેના નેતાઓ પોતાની પ્રભાવશાળી વાણીથી મતદારોને આકર્ષવાનો પ્રયત્ન કરે છે. બહોળા પ્રમાણમાં લોકોને આકર્ષવા માટે અભિનેતાઓ અને અભિનેત્રીઓને પણ જાહેર સભા સંબોધવા માટે બોલાવવામાં આવે છે. તેઓ પોતાના પક્ષના ઉમેદવારના ગુણગાન ગાય છે અને વિરોધ પક્ષના ઉમેદવારની ટીકા કરે છે. સરઘસ પણ ચૂંટણી પ્રચારમાં ભાગ ભજવતું એક મહત્ત્વનું પરિબળ છે. એમાં રાજકીય પક્ષોના કાર્યકરો ઢોલ નગારા વગાડે છે, સૂત્રોચ્ચાર કરે છે અને વિશિષ્ટ પોશાકમાં સજ્જ થઈને સૂત્રો લખેલા બેનર્સ સાથે જાહેર માર્ગો પર ફરે છે. ચૂંટણી પ્રચારમાં વ્યક્તિગત સંપર્ક પણ એક પરિબળ છે. પક્ષના કાર્યકરો અને નેતાઓ ઘેર ઘેર ફરીને મતદારોને મળે છે અને પોતાના પક્ષના ઉમેદવારને જ મત આપવા માટે તેમને સમજાવે છે. તેઓ મતદારોને સાંભળે છે અને તેમની ફરિયાદોનો જલ્દી નિકાલ લાવવાની હૈયાધારણ આપે છે. ઉમેદવારો પોતે પણ સંપર્ક માટે નીકળે છે. રેડિયો અને ટેલિવિઝન પણ ચૂંટણી પ્રચારના માધ્યમો છે. તેના દ્વારા રાજકીય પક્ષના નેતાઓ પોતાના પક્ષના આદર્શો અને ભાવિ કાર્યક્રમો લોકો સમક્ષ રજૂ કરે છે. ચૂંટણી પ્રચારનું છેલ્લું પરિબળ ધન છે. કેટલાક રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા ધનની રેલમછેલ કરે છે. તેઓ ખાનગીમાં સાડી, ધોતી જેવી વસ્તુઓનું વિતરણ કરે છે. તેથી
ભોળા અને અશિક્ષિત મતદારો આવી લાલચમાં ફસાઈને પોતાનો કિંમતી મત વેડફી નાખે છે. આમ ચૂંટણીમાં અનેક પરિબળો ભાગ ભજવે છે. સમજદાર અને સુશિક્ષિત મતદારો કોઈપણ પ્રકારની લાલચમાં ફસાયા વિના પોતાનો મત યોગ્ય ઉમેદવારને જ આપે છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.